આજકાલની છોકરીઓની મેન્ટાલિટી જોઈ તમે? એ લોકોને સાસુ સસરાની વસાવેલી સંપત્તિ જોઈએ છે, એમનો દીકરો પણ જોઈએ છે, દીકરાની કમાણી પણ જોઈએ છે, અને એક રૂપિયો ભેગો કરીને સાસુ સસરાનું વસાવેલું ઘર પણ જોઈએ છે. પણ સાસુ સસરા નથી જોઈતા. કેવી ઓડ મેન્ટાલિટી રાખે છે ભાઈ. છોકરો લોકો પેદા શું કરવા કરે છે? 9 મહિના પેટમાં રાખી અને છોકરાને શું કરવા જન્મ આપે છે? કે કાલે ઘડપણની લાઠી બને એના માટે. અને નવું પાણી જ્યારે આવે ત્યારે દીકરાઓ પણ બદલાઈ જતા હોય છે. હું દીકરાઓને પહેલાં કહું છું કે ભાઈ, આપણા મા બાપના માજનમાં શું કરવા મૂકીએ? આપણે અડીખમ હોઈએ ને તો બાયડીઓ તો મળી રહે. કોઈ પણ બૈરી એમ કહેતી હોય ને તમારા મા બાપ નહીં જોઈતા, તો મોઢે કહી દે ને, હેડતી નીકળીથી તાર જેવી 1760 મળશે મને, મારી મા નહીં મળે, મા બાપો નહીં મળે. આવું બોલજો. અને છોકરીઓને કહું છું કે મેન્ટાલિટી થોડી ચેન્જ કરો. તમારા મા બાપ સાથે બી કોઈ આવું કરશે તો ગમશે તમને? આ બધું કડવું છે, પણ અત્યારની હકીકત છે. આટલો બહુ શોખ હોય ને કે એકલો છોકરો જોઈએ છે, એકલો છોકરો જોઈએ છે, તો અનાથ આશ્રમમાં જવાનું. વસાયેલું ઘર ને બધી રીતે જાહો જલાલીવાળું ઘર શોધીએ ને તો બધું પાછળ લંગર હોય. સહન કરવાની તાકાત હોય ને તો જ કરાય. પછી ઝઘડા કરીને અલગ જાઓ ને એમાં મજા ના આવે. લાઈફની મજા માણવી હોય ને તો બધાની સાથે રહેવામાં જ છે. થોડી મેન્ટાલિટી ચેન્જ કરો. થોડું સહન કરવું પડે પણ મજા આવશે લાઈફની.